Miss you, nice to meet you. હેલો ગાઈસ, હું સ્વાત ચેનલનો હોસ્ટ તમારો દોસ્ત છો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હવારમાં સતીનભાઈ આવી ગયા, તમભાઈ છે, બધા કામ કરે છે. આપણે બેઠા હતી, આપણે થોડુંક કામ છે એ કરશું અને બહાર જવાનું છે એક જગ્યાએ, ત્યાં જાશું. આજનો બ્લોગ એ જતીનભાઈ હમણાં ઉતારશે થોડાક દિવસ પછી, હું પાછો કન્ટિન્યુ થાઈશ. તમભાઈ હું કીધું હતું? Nice to meet you. નહીં, મિસ યુ બીસ હું પેલા બોલતા હતા. Miss you, nice to meet you. નહીં આમ ભાઈ નથી આવડતું, ભૂલાઈ જાય. નહીં, હું બોલવાનું નાઇસ ટુ મીટ યુ. Nice to meet you. નાઇસ ટુ Meet you, યાલો. સૌથી પહેલા હું બોલ્યા તો Miss you. મિસ યુ બીસ એસી મંગાવવાનું છે. અચ્છા. હે ફેન ફોલો. હા મિત્રો, અત્યારે આપણે રાઈડ પડી હતી ને, અમારી સોસાયટીમાં હતી ધૂન નહીં, ડાયરો હતો. અને એટલે અમને એમ શું કે ભાઈ એની કરતા આપણે બહાર જઈને જેવી કરી બહાર આવ્યા છે આટો મારવા. નાઈટ નો સીન છે, બધા હાલવા જાય છે. અમે એક કામ બતાવતા આવીએ, ભાઈ ને પૈસા દેવાના છે, ધૂનભાઈ ની જતા આવે પછી પાછા આવી તમને બતાવી ધૂનમાં કેવી અમારી ધૂન ગાઈ. આ ડાયરો અમે કામરેજમાં ડાયરો. તો મિત્રો આપણે છે ને સોસાયટીમાં તો આવી ગયા હતા અને થોડોક અવાજ આવતો હોય છે તમને ધૂનનો, કે ધૂન બધા કરે છે. ત્યાંનો વિડીયો મેં નથી ઉતાર્યો, પણ એમાં અંબે છે ને એક કાંડ કરવાના છે. કાંડ જો આ શુભમભાઈ આ જોઈ લો, વાંચી લેજો. દેવાય છે ધૂન આપણે રામ ભગવાનની, પણ અહીંયા છે ને બધા ડાયરન જેમ ગીત ગાતા, એટલે અમે જો આ લખ્યું દેવાય ખવડની ફરમાઈશ લઈ જા ને લેરેડા વાળું ગીત, બરોબર છે. હા. આ મિત્રને આપણે મોકલવાનો છે તાણે. જો ત્યાં અંદર નામ છે ને, નામ કોઈ નથી કહેવાનું. એને કહીને કોણે દીધું એમ કે મને મળ્યું ને કોકે દીધું, નામ ન દે તો ગમે થાય. નામ નો દે, બરોબર છે. બાકી બોલવું પડે તો કહી દેજે. બાકી નામ નહીં દેતો, બરોબર છે. માતાજીને સમજો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા દો અને પછી એને કે ગાવાનું છે ફરજિયાત. ગાવું જ પડશે એમ કે પૈસા ઉડાડતો પણ કે ગાવું પડશે. રેડી? હવે છોકરો ગીત ગાઈને ત્યારે તો મિત્રો હવે એને પ્લાન બની ગયો છે. હવે આગળ આ ભાઈ જો કેટલા હરખાય છે. હવે આપણું પાનું હાલી જાય તો ઠીક, ને તો જે સિતારો. હવે જોવી શું થાય છે એ તમને બતાવી હમણાં આગળના બ્લોગ. તો મિત્રો આપણે હે ને પ્લાન કર્યો હતો ને, એ પ્લાન મુજબ હાલ્યું જ નહીં થોડું. તો શું એવું કે ભાઈ ગીત ગાતો હતો અને અમે બરોબર મોકલો છોકરાને કે તું દઈ એમ. 5-10 જણા બેઠા હતા, આગળના વિડીયોમાં જોઈએ એમ, કેમ કે બધા વૈયાઈ ગયા હતા, કેમ કે ગીત જેવું ગાતો હતો, ડાયરા જેવું ધૂનની જગ્યાએ ડાયરો ગાતો હતો. તે એ છોકરો જઈને દઈ આવ્યો એને ચીઠી કે કેવી કલો આ ફરમાઈશનું ગીત ગાવે એમ. ભાઈએ દીધી, ઓલાએ જોયું નહીં, ખાલી અમને ચીઠી લઈને મૂકી દીધી. ગીત પૂરું થઈ ગયું. ગીત પૂરું થઈ ગયું ને ભાઈ ચીઠી ખોલી, ત્યાં જોયું ને તો દાંત કાઢવા માંડ્યો. હવે એ બાજુવાળાને બતાવ્યું, અમારા પ્રમુખ છે ને એને જોયું, એ દાંત કાઢવા માંડ્યા. પછી બધા અમારા સામું જોયું ને એટલે અમે સીધા ભાગ્યા. એને ખબર પડી ગઈ કે આ સોસાયટીમાં 2 જણા છે ને એ જ આવું કરવા વાળા છે. કારસ્તાન અમે જ કરી સોસાયટી એટલે. હા, કારસ્તાન અમારા સિવાય કોઈ આવું કરી ન હોગે ને અમે કરવી તો પકડાઈ જ આવી છે. એટલે અત્યારે અમે છે ને બહાર બેવા વહી આવ્યા. ખોટું મેં તો જગે ને જાય કરતા આપણે આવી આવી. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. સંકેલાય બધું પાછા આપણે કામ આપે એટલે અમે કામ કરી નહીં એટલે. ને અત્યારે હું ધૂન હંકેલાઈ ગઈ છે એટલે બધું સ્પીકર ને એવું બધું મૂકવાનું, એટલે આમ પછી એમ હાથમાં ન આવે. એટલે બહાર વી આવ્યા નિરાય તમે જાવું બહાર ઘડીક બેહીને ટાઢો પવન આવે અને બેઠા છે. બાકી મિત્રો તમારે કોઈ કે ડાયરાનો ઓર્ડર આપવો હોય તમારી સોસાયટીમાં હરિયાણી બાપુ કરીને છે એને આપો. અને જો શુભ મિત્રો પ્રસંગ તમે કરોડો લોકો ભેગા કર્યા છે, 2 ગીત ગાય કરોડોમાંથી 1 પણ વધે તો પૈસા આપણે આપી દેવાના. તમારે શુભ પ્રસંગ અશુભ બનાવવા માટે કોન્ટેક્ટ કરો હરિયાણી બાપુ. આઈડી મેન્શન કરી દઉં તમને. શું કહું? ના આઈડી મેન્શન ન કરવા દો, થોડા ફેમસ થઈ જાય આપણે રહી જવું. સાચી વાત છે. કાંઈ નહીં મિત્રો, મળવી તમને આગળના વિડીયોમાં. તો હેલો મિત્રો, બધી ધૂન બૂન પતી ગયું, સોસાયટીમાં ક્યાં બધું હંકેલાઈ ગયું છે અને હવે અમે જાવી છીએ ઘરે. રાતના 12 જેવું વાગી ગયું છે. 11:30. 11:30. હા, 11:30 થયા છે. તો ઘરે જઈને સૂઈ જાવી
ને વ્લોગ આને અહીં આપણે પૂરો કરી દઈએ છીએ. જો આ તમને વ્લોગ ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને ઠોકમ ઠોક બોલાવો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ ધાપ દબાટી ડૂમ 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 ડૂમ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.